સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। तो मित्रों डेमो में तमे अत्यारे जे विडियो जोई मित्रों ए टाइपना विडियो अत्यारे इंस्टाग्रामनी अंदर बहुत ट्रेंडिंग में चाले छे। एटले आजना विडियोनी अंदर तमने ए टाइपनो विडियो बनावता शीखवाडीश। ए पण एकदम आसानीथी अने तमे ए टाइपना विडियो बनावीने इंस्टाग्रामनी अंदर मूकीने व्यूज मेळवी शको छो, बराबर। केम के ए टाइपना विडियो अत्यारे इंस्टाग्रामनी अंदर बहुत ट्रेंडिंग में चाले छे, बराबर। तो ए टाइपना विडियो कई रीते बनाववाना प्रोपरली तमने आजना विडियोनी अंदर माहिती आपीश अने तमने सेम टू सेम ए टाइपना विडियो बनावता शीखवाडीश, बराबर। तो विडियो स्कीप कर्या वगर पूरो जोजो। अने मित्रों हाँ, आपणे इंस्टाग्राम चेनल बनावी दीधी छे, तो मित्रों इंस्टाग्राम चेनलनी अंदर जॉइन थई जजो। लिंक तमने डिस्क्रिप्शननी अंदर मળી રહેશે। नवा विडियोनी माहिती तमने इंस्टाग्राम चेनलनी अंदर मળી રહેશે, बराबर। तो विडियो स्कीप कर्या वगर पूरो जोजो अने विडियो लाइक करी चेनलने सब्सक्राइब કરી દેજો। ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડું। તો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPN ને કનેક્ટ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો મેં ઓલરેડી આ VPN ને કનેક્ટ કરીને રાખ્યું છે। તમારે કનેક્ટ કરી લેવાનું છે। VPN ની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। ત્યાંથી તમારે VPN ને ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે VPN ને કનેક્ટ કરીને પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। CapCut એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। જો પહેલી વાર CapCut એપ્લિકેશનને ઓપન કરતા હોય તો તમારે મી વાળા ઓપ્શનમાં જવાનું છે। અહીંયા સેટિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે અને તમારે શું કરવાનું છે, અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ દેખાય, બરાબર। તેને તમારે ઓન કરી દેવાનું છે, બરાબર। ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે। અહીંયા એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે। એડિટ વાળા ઓપ્શનમાં જશો એટલે તમે જોઈ શકો છો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે સૌથી પહેલાં તો નવો વિડીયો બનાવવા માટે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ઓડિયો એડ કરવાનું છે, બરાબર। ઓડિયો એડ કરવા માટે તમારે શું કરવાનું છે, મેં જે વિડીયો બનાવ્યું છે એ વિડીયો તમારે સૌથી પહેલાં તો લઈ લેવાનો છે। એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। વિડીયો એડ કરી દીધું, બરાબર। અહીંયા સિલેક્ટ કરી એડ ઉપર ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે મેં વિડીયો બનાવ્યો તો વિડીયો આવી ગયો। વિડીયો ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર। નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે એમાંથી શું કરવાનું છે, અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમારે એક્સ્ટ્રા ઓડિયોનો તમને ઓપ્શન જોવા મળશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે આ રીતે, બરાબર। એટલે તમારા વિડીયોનો અહીંયા MP3 તમારે થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો ઓડિયો આવી ગયો। પછી તમારે શું કરવાનું છે, આપણો જે વિડીયો હતો મિત્રો વિડીયોને એથી તમારે ડિલીટ કરી દેવાનું છે, બરાબર। પછી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય કાં તો જે ક્લિપ ઉપર તમારે બનાવવાનું હોય એ ક્લિપ તમારે એક ફોટો તમારે લઈ લેવાનો છે, બરાબર। તો તમારે શું કરવાનું છે, આપણે જે ફોટો યુઝ કર્યો તે ફોટો લઈ લઈએ છીએ, બરાબર। તમને એ રીતે બનાવતા શીખવાડી દઈએ। તો આ રીતે ફોટો લીધો તો બરાબર, તો ફોટો આપણે એડ કરી દઈએ છીએ, બરાબર। તો ફોટો આ રીતે આપણે આવી ગયો, બરાબર। ફોટાને આપણે એ સોંગ પ્રમાણે લાંબો કરી દઈએ છીએ, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયો, બરાબર। પછી આપણે ફોટાની સાઇઝ તમારે ચેન્જ કરવાની છે। ફોટો આપણે એડ કર્યો તો આપણે જે ઇન્સ્ટાની સાઇઝમાં નથી, બરાબર। તો એના માટે તમારે શું કરવાનું છે, નીચે એ સ્ક્રોલ કરવાનું છે અને તમને અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળશે એક્સપર્ટ રેશિયો, બરાબર। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે CapCutની અંદર ફોટાની સાઇઝ સેટ કરતા શીખવાડો। તો તમારે શું કરવાનું છે એ તમે જોઈ શકો છો। ये તમને ઓપ્શન દેખાશે એક્સપર્ટ રેશિયો, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને એ તમારે અહીંયાથી આ જે 9:16 વાળી સાઇઝ છે મિત્રો એ સાઇઝ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને યસ કરી દેવાનું છે, બરાબર। એટલે સાઇઝ તમારી એ થઈ જશે। પછી ફોટો પર ક્લિક કરી ફોટાને તમારે આ રીતે ઝૂમ કરીને સેટ કરી દેવાનું રહેશે, બરાબર। એટલે ફોટો તમારે પરફેક્ટ એ સેટ આ રીતે થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો ફોટો આપણો એ સેટ થઈ ગયો છે, બરાબર। પછી શું કરવાનું છે, સોંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે। સોંગ ઉપર ક્લિક કર્યા બાદ બીટ વાળા ઓપ્શનમાં જવાનું છે। બીટમાં જઈને તમારે સોંગના મ્યુઝિક પ્રમાણે તમારે બીટમાં કરવાના છે। પછી તમારે ઇફેક્ટ અહીંયા લગાવવાના છે, બરાબર। તો બીટમાં કઈ રીતે લગાવવાના એ તમને બતાવી દઉં। તો તમારે જોઈ શકો છો આ રીતે તમારે સોંગ પ્લે કરવાનો છે। પહેલાં તો આ રીતે સોંગ પ્લે કરવાનું છે। જે જગ્યાએ તમને આ રીતે લાગે, બરાબર, ઇફેક્ટ જેવું એ જગ્યાએ તમારે આ રીતે બીટમાર્ક કરી દેવાનું છે, બરાબર। એડ બીટ ઉપર ક્લિક કરશો એટલે તમારે બીટમાર્ક થઈ જશે અને અહીંયા ડિલીટ બીટ ઉપર ક્લિક કરશો એટલે બીટમાર્ક તમારો હટી જશે। તો સોંગ તમને ફટાફટ તમારે બીટમાર્ક કરી દેવાનું છે। હું ફટાફટ અહીંયા બીટમાર્ક સેટ કરી દઉં છું। આ રીતે બીટમાર્ક કરી દેવાના છે, બરાબર। પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। બીટમાર્ક થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે જે જગ્યાએ બીટમાર્ક કર્યું છે તે જગ્યાએ તમારે આવી જવાનું છે। પછી ફોટા ઉપર ક્લિક કરી તમને અહીંયા એક ઓપ્શન જોવા મળતો હશે સ્પ્લિટ વાળો, બરાબર। તેના પર ક્લિક કરીને તમારે અહીંથી કટ મારી દેવાના છે, બરાબર। તો આ રીતે તમારે કટ લગાવી દેવાના છે। તમે જોઈ શકો છો આ રીતે સ્પ્લિટ વાળા ઓપ્શનમાં જઈને તમારે આ રીતે કટ લગાવી દેવાના છે। જેટલા તમે બીટમાર્ક કર્યા છે એટલા તમારે ફોટાની અંદર કટ લગાવી દેવાના છે, એટલે તમારે અહીંયા પરફેક્ટ રીતે તમારા ફોટાની અંદર ઇફેક્ટ અહીંયા લાગી શકશે, બરાબર। તો તમારે આ રીતે આપણે ફટાફટ અહીંયા કટ લગાવી દઈએ છીએ બીટમાર્ક પ્રમાણે।
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા કટ વાગી ગયા છે પરફેક્ટ રીતે બરાબર. પછી તમારે શું કોણ છે આની અંદર તમારે ઇફેક્ટ ને એનિમેશન લગાવવાનું છે બરાબર. તો એના માટે સૌથી પહેલાં તો આપણે ઇફેક્ટ લગાવી દઈએ બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવવાનું છે, પછી તમારે અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. પછી વિડીયોવાળા ઇફેક્ટમાં જવાનું છે બરાબર. પછી તમે જોઈ શકો છો તમને અહીંયા હાલો બ્લરવાળી ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર. તમારે સ્પીડને એ 0 કરી દેવાનું છે, ઇન્ટેન્સિટી ફૂલ કરી દેવાનું છે બરાબર. આ રીતે તમે જોઈ શકો સેટ થઈ ગયું. એ રીતે કર્યા બાદ તમારે આ ઇફેક્ટને કેટલા સુધી લાંબી કરવાની છે તમને બતાવી દઉં. એ ઇફેક્ટને તમારે આટલે સુધી લાંબી કરવાની છે બરાબર. આ રીતે 4 સેકન્ડ તમને જોવા મળે બરાબર. ત્યાં સુધી તમે થોડુંક પ્લે કરીને બતાવી દઉં. આ રીતે તમને જોવા મળશે બરાબર. આ રીતે સેટ થઈ ગયું બરાબર. પછી તમારે શું કરવાનું છે, તમારે ક્લિપોની અંદર તમારે એનિમેશન લગાવવાનું છે. એના માટે તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. એમાં તમે જોઈ શકો છો અહીંયા કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. તમે જોઈ શકો છો તમને આ રીતે ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે બરાબર. એમાંથી તમારે જે વિડીયોની અંદર લગાવી હોય તમે લગાવી શકો છો. મેં મારા વિડીયોની અંદર બધી એનિમેશન ઇફેક્ટો લગાવી હતી બરાબર. તમે જોઈ રહ્યા છે તો તમે જોઈ બરાબર. તો હવે આગળની જે ક્લિપ આવે એમાં પણ તમારે એનિમેશનમાં જઈને આ છે બરાબર. જે શરૂઆતની 2-3 નાની ક્લિપો છે બરાબર. એમાં તો તમારે સેમ જ ઇફેક્ટ આવશે આ રીતે. પછી આગળની જે ક્લિપ આવે એમાં એનિમેશનમાં જઈને તમારે બીજી કોઈ બી આ રીતે લગાવવાની છે બરાબર. આ રીતે તમારે એનિમેશનની અંદર જઈને પહેલાં શરૂઆતમાં એનિમેશનની ક્લિપો તમારે એનિમેશન સારું રહેશે બરાબર. તો એનિમેશન આ રીતે લગાવી દેવાનું છે. પછી આગળની જે ક્લિપ આવે ઇફેક્ટ પતે ત્યારે એમાં જઈને એનિમેશનમાં જઈને તમારે શું કરવાનું છે, ઇનમાં જઈને તમારે આ રીતે રોક વેલીવાળી ઇફેક્ટ તમારે દેખાય બરાબર. એ તમારે લગાવવાની છે બરાબર. એમાં જઈને પછી આગળની ક્લિપ આવે એના એનિમેશનમાં જઈને કોમ્બોમાં તમારે જવાનું છે અને તમે જોઈ શકો પેનલોમ આ રીતે બરાબર. પછી બીજી આગળની જે ક્લિપ આવે એમાં તમારે પેનલોમ 2 વાળી ઇફેક્ટ લગાવવાની છે. આ રીતે તમને બતા દઉં, નીચે તમને જોવા મળે બરાબર. આ રીતે પછી આગળની જે ક્લિપ આવે બરાબર એમાં તમારે એનિમેશનમાં જઈને ઇનમાં જઈને તમારે આ રીતે ફૂલવાળી બરાબર. પછી આગળની જે ક્લિપ આવે એમાં એનિમેશનમાં જઈને ઇનમાં જઈને તમને બધી નવી ઇફેક્ટ જોવા મળશે બરાબર. તેના પર તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને ઇફેક્ટ અહીંયા બતાવી દઉં બરાબર. તો તમે જોઈ શકો છો બધી તમને નવી નવી ઇફેક્ટો જોવા મળશે. એમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ અહીંયા લગાવી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને અલગ અલગ ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો તેમાંથી તમારે જે પસંદ તમને આવે એ તમે લગાવી શકો છો બરાબર. તો તમે જોઈ શકો છો તમને જે યોગ્ય લાગે લગાવી દેવાની છે બરાબર. અહીંયા તમને મેં બતાવી દીધી બરાબર બધી ઇફેક્ટો. એમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ અહીંયા લગાવી શકો છો બરાબર. તો તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં તો આ લગાવી દઈએ. આ રીતે ઇફેક્ટ લગાવી દેવાનું છે. જેટલી તમે અલગ અલગ ઇફેક્ટ લગાવશો તમારા વિડીયોની અંદર સેટ થાય એવી એ તમારે વિડીયોની અંદર પરફેક્ટ તમારે અહીંયા લાગશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમને અલગ અલગ તમને ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો તમારે આ રીતે તમારા ક્લિપના હિસાબથી તમારે અહીંયા ઇફેક્ટો લગાવવાની છે બરાબર. તો આપણે તમે જોઈ શકો છો આ રીતે લગાવી દઈએ છીએ એક એક કરીને ઇફેક્ટો બરાબર. તમારે પણ આ રીતે એક એક કરીને બધામાં ઇફેક્ટો લગાવી દેવાની છે બરાબર. એનિમેશન આ રીતે એટલે તમારું વિડીયો અહીંયા પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે તમારા વિડીયોની અંદર પણ લગાવી દેજો એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને સેટ થઈ જશે બરાબર. બીજું તમારે કંઈ કારણ નથી, ખાલી સૌથી પહેલાં તો એક ઇફેક્ટ લગાવવાની છે બરાબર. પછી બીટ પ્રમાણે તમારે અહીંયા એનિમેશન તમારે લગાવવાનું રહેશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે એનિમેશન જ લગાવવાનું છે બરાબર. તો તમારે આ રીતે લગાવી દેવાનું છે. હું તમને બધામાં લગાવીને બતાવતો નથી કેમ કે બધામાં લગાવીને બતાવીશ તો વિડીયો બહુ લાંબો બની જશે. એટલા માટે તમારા આ રીતે ખાલી એનિમેશન મેં તમને બતાવી દીધા છે બરાબર. એમાં તમારે આ રીતે ખાલી સેટ કરી દેવાના છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને અહીંયા બતાવી દઉં ફરીથી. આ રીતે ખાલી તમારે એનિમેશન જ લગાવવાના છે, બીજું કંઈ તમારે આમ છે નહીં બરાબર. તો આ રીતે તમારે કરી દેવાના છે. તમે થોડુંક વિડીયો પ્લે કરીને બતાવી દો વિડીયો કેવું બન્યું છે આપણું બરાબર.
તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ આપણે લાગી ગઈ છે બરાબર. તમારે પણ આ રીતે કમ્પ્લીટ વિડીયો બનીને સેટ થઈ જશે. વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારે 1080 ઉપર ક્લિક કરવાનું છે બરાબર. અહીંયા ફ્રેમ રેટને તમારે સાઈડ કરી દેવાનું છે. અહીંયા કોડ રેટ પણ હાઈ કરી દેવાનું છે અને તમારે 4K સુધી સેવ કરવું હોય તો પણ તમે કરી શકો છો બરાબર. પછી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું વિડીયો અહીંયા સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવ્યો, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર મટીરિયલ. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.